કૃષ્ણના દર્શન થશે આમ વિચારીને સુદામા દ્વારિકા જવા નીકળ્યા છે. પોતડી જેની ફાટેલી છે, હાથની અંદર લાકડી. ઘડીક વાર બેસી જાઓ. ભગવાનને જયારે આપણે પૌવા અર્પણ કરીએ ને ત્યારે બધા ઉભા થઈને તમે જે લાવ્યા ધરી દેજો. શાંતિથી સમજાવીને બેહાડી દેજો. નિરાતે બેસી જાઓ. ભગવાનને જયારે આપણે પૌવા ધરશું ને, આજે ભગવાનને પૌવા ધરવાના હોય છે. આપણે પણ તમને પૂજાની વિધિની અંદર એક પૌવાની પોટલી લખી દીધી છે, જે તમે તૈયાર રાખજો. કાનજીભાઈને પૂજા આપ્યો ને એની અંદર પૌવાની પોટલી છે. દુર્બળ દેહ, શરીર ઉપર રુધિરનો એક છાંટો નથી. આમ જુઓ ને તો પાંસળીઓના હાડકા ગણાઈ જાય. આવો દુર્બળ દેહ, પણ હૃદયની અંદર એટલો આનંદ છે, પોતાને પોરસ છે કે હું મારા મિત્રને મળીશ. શરીર સુકાણા જેના રુધિર લૂંટાણા શરીર. સુશીલા વિચાર કરે છે કે આવો દુર્બળ દેહ, મેં મારા પતિને આજે ન કહેવાના વચનો કયા, એને ત્રાસ આપ્યો. કોઈ દિવસ ઘરની બહાર ગયા નથી. કેટલાય દિવસના ભૂખ્યા એ કેમ ચાલી શકશે? એનું શું થશે? એમની ઈચ્છા ન હતી, પણ મેં અભાગણીએ એને મોકલ્યા છે. પણ શું કરું, આ બાળકોની દશા મારાથી જોવાતી નથી. સુશીલા સૂર્યનારાયણને વિનંતી કરવા લાગ્યા કે હે નારાયણ, નમઃ સવિત્રાય જગદેક ચક્ષુષે જગદ પ્રસૂતિ સ્થિતિ નાશ હેતવે ત્રયમયાય ત્રિગુણાત્મ ધારિણે વિરંચી નારાયણ શંકર. હે સૂર્યનારાયણ, મારા પતિ કોઈ દિવસ કોઈને દ્વારે ગયા નથી, આજે જાય છે. એને 8 દિવસના ઉપવાસ છે. તમે મારા પતિનું સર્વદા રક્ષણ કરજો. હું તમને શું ગરીબ બ્રાહ્મણી આપું? હે નાથ, હે સૂર્ય દેવતા, હું તમને નમસ્કાર કરું છું. પોષ સુધી સપ્તમીનો દિવસ છે. કડકડતી ઠંડી પડે છે. સુદામાનો દુર્બળ દેહ, રુધિરનો એક છાંટો જેના શરીરની અંદર નથી, વાંકો વળી ગયેલો દુર્બળ દેહ. એક કપડું પહેર્યું, એ પણ અનેક જગ્યાએથી ફાટેલું તૂટેલું છે. હાથની અંદર એક લાકડી, પગની અંદર ચંપલે નથી. આ કેમ પહોંચશે? પણ નાથ, જો મારા પતિ ને હું જોઈશ એવા ને એવા, ત્યાં સુધી હું અન્ન કે જળ ગ્રહણ નહીં કરું. જેવા થોડા ગયા, સુદામા વિચાર કરે કે અરે, આ દુર્બળ દેહથી દ્વારકા પહોંચાશે કે કેમ? 7 દિવસની જેને ભૂખને લઈ શરીર દુર્બળ થયેલું, શરીર અશક્ત, 2 માઇલ જ્યાં ચાલ્યા હશે ને, તો સુદામા થાકીને જ્યાં બેસવાની તૈયારી કરે ને ત્યાં તો એને ચક્કર આવી ગયું છે. પડ્યા. આ બાજુ દ્વારકાનાથને ખબર પડી કે મારો સુદામો મને મળવા આવે, ને આવો તપસ્વી બ્રાહ્મણ તપશ્ચર્યા છોડીને મારે આંગણે આવે. હું ગ્રહસ્થી, મારે ગ્રહસ્થનો ધર્મ છે કે આવો કોઈ તપસ્વી બ્રાહ્મણ જો મારે ઘેર આવતો હોય તો મારે એની સામે જવું જોઈએ. અને ભગવાન તો એમ કહે છે, તું મારા માટે 1 હાથ હાલે ને તો હું તારી સામે 20 હાથ હાલી જાઉં છું. સુદામા 2 માઇલ ચાલ્યા ને પીડ્યા ને તરત ભગવાનને ચિંતા થઈ. પોતાના ગરુડને હુકમ કર્યો, જાવ ગરુડ, સુદામાને લઈ અને ગોમતીના આરામ મૂકી દો. સુદામા મૂર્છામાં પડ્યા છે. ગરુડ આવ્યા, પાંખમાં ઉપાડી સુદામાને બિલકુલ કષ્ટ ન મળે, ખબર ન પડે એમ ગોમતીના આરામાં મૂક્યા. દરિયા ઉપરથી જયારે ઠંડી લહેરો આવવા લાગી, મૂર્છા વળી ઉભા થયા. હાલચાલ જોઈ, માણસો જોયા, પૂછવા લાગ્યા, ભાઈ મારે દ્વારિકા જવું છે, કેટલું દૂર? તો કે આ રહ્યું. હે, તો પોરબંદર થી કઈ દ્વારકા દૂર નથી, 2 કલાકમાં તો પહોંચી ગયો. ખબર નથી કોણ લાવ્યું છે. ભાઈ, કોઈ મને દ્વારકાનાથનું ઘર બતાવશો? એને ખબર નથી કે દ્વારકાનાથને ઘર ન હોય, એને તો મોટો મહેલ હોય.
મારે એને ઘેર જવું છે. તમારે શું કામ છે? અરે મારે એને મળવા જવું છે, મારા ભાઈબંધ છે. લોકો વિચાર કરે કે ઓહો, ક્યાં દ્વારકાધીશ, આ ક્યાં ફાટેલ તૂટેલ ચિત્રે હાલ બ્રાહ્મણ, આ વળી ભગવાનને કોઈ મિત્ર નહીં મળ્યો. પૂછતા પૂછતા આવ્યા છે મહેલ ને દરવાજે, પણ ત્યાં તો ચોકી પહેરો છે, અંદર જવાતું નથી. અને બ્રાહ્મણ આવેલો જોઈ અને દ્વારપાળો સામે દોડ્યા, બોલો મહારાજ, શું જોઈએ છે? તમે કઈ લેવાની, શું લેવાની આશાથી આવ્યા છો? સરકારનો હુકમ છે, માગે એ આપવું. બોલો શું જોઈએ તમારે? ધન જોઈએ, ધાન્ય જોઈએ, કન્યા જોઈએ, વસ્ત્ર જોઈએ, શું જોઈએ? સુદામા ના પાડે છે કે નહીં ભાઈ, મારે કાંઈ વસ્તુ નથી જોઈતી, હું તો ભગવાનને મળવા આવ્યો છું. દ્વારપાળો વિચાર કરે કે અરે રે, અહીંયા જેટલા આવે બધા માગવા જ આવે છે. અને આ કેવો દરિદ્ર નારાયણ દિલનો કેવો અમીર છે કે આપીએ છતાં હા પાડતો નથી. એના દિલની દિલાવરી કેવી છે કે નહીં, મને અંદર જવા દો, મારા ભાઈબંધ છે. દ્વારપાળ હસવા લાગ્યા, શું વાત કરો છો મૂર્ખ, તમારું મગજ બરાબર છે કે ચસકી ગયું છે? તમે દ્વારકાનાથ, અરે દ્વારકાનાથને ઓળખો નહીં, અમે બંને ભાઈબંધ છીએ, નાનેથી મોટા થયા. પણ દ્વારપાળને મગજમાં ગળે ઉતરે નહીં ને. પણ આવી વાત કોઈ ચિથરેલ હાલ ભિખારી એમ કહેતો હોય કે હું રાજાનો મિત્ર, કોણ સાચું માને? પણ એક દ્વારપાળ હતો ને ભગવાનનો ભક્ત હતો. એને એમ થયું કે કદાચ હોય ન હોય, સરકારનો મિત્ર હોય તો આપણે એને વાત તો કરવી જોઈએ. અને જઈ અને તરત ભગવાનને સમાચાર આપ્યા કે મહારાજ, કોઈ એક ચિત્રેલ હાલ બ્રાહ્મણ આવ્યો છે, અંગ ઉપર પહેરવા વસ્ત્રો નથી, માથું ઉઘાડું છે, હાથની અંદર એક લાકડી પકડેલી દુર્બળ દેહ, પગ પણ ઉઘાડા છે, માથે નથી મોળી ઉગે, પગમાં નથી પગરખા, માથે નથી મોળી ઉગે. દ્વારપાળ આવીને સમાચાર આપ્યા કે મહારાજ, કોઈ ચિથરેલ હાલ બ્રાહ્મણ આવ્યો છે, પગની અંદર પગરખા નથી, માથું ઉઘાડું છે, ઠેર ઠેરથી વસ્ત્ર ફાટી ગયું છે ને હાડકાનો માળો હોય, પણ એ એમ કહે છે કે મારે સરકારને મળવું છે, મેં આપીએ કઈ લેતો નથી. ભગવાન કહે કોણ છે? અને એ વખતે પેલો બોલ્યો કે એમનું નામ કહે છે કે સુદામો છે, કે જાઓ સરકારને ખબર આપો કે તમારો મિત્ર સુદામા એમ. અને જ્યાં 3 અક્ષર સાંભળ્યા સુદામા, ભગવાન વિહવળ થઈ ગયા. પલંગ ઉપર પડેલા ભગવાન એકદમ ઉઠ્યા. ઉપવસ્ત્ર હરખું કરવાની જેણે તમન્ના નથી કરી, પગની અંદર ચાખડીઓ નથી પહેરી, દોટ મૂકી, ક્યાં છે મારો મિત્ર, ક્યાં છે સુદામા? રાણીઓ આશ્ચર્યની અંદર પડી કે આવું કોણ આવ્યું કે ભગવાનને આવા કોઈ દી વિહવળ થતા જોયા નથી. નામ રે સુણીને વાલો દોડ્યા ગિરધારી, નામ રે સુણીને વાલો દોડ્યા ગિરધારી. ત્રિખન એકદમ દોડ્યા, ક્યાં છે મારો મિત્ર, ક્યાં છે મારો બાળપણનો સખો સુદામા? ભગવાને એકદમ તેડી લીધા, તેડીને પોતે દોડતા આવ્યા છે અંદર. પલંગ ઉપર સોડાવ્યા, ભગવાન એના ચરણ દાબવા લાગ્યા. સુદામાની પોતળી ફાટેલી છે પણ હૃદય અતિ નિર્મળ છે. એના કપડા મેલા છે પણ કાળજુ અતિ ઉજ્જવળ છે, અતિ શુદ્ધ છે. ભગવાન ક્યારેય કોઈના કપડા જોતા નથી, ભગવાન કોઈનો વેશ જોતા નથી, ભગવાન કોઈ સ્થાન જોતા નથી. ભગવાન જુએ છે ફક્ત એનો ભાવ અને એનું હૃદય. પ્રભુ દોડ્યા, સુદામાને ઉઠાવ્યા, પોતાની છાતીએ વળગાડી અને તેડીને પોતાના પલંગે સોડાવી દીધા. રાણીઓને આશ્ચર્ય થયું, કરે રે ઘણા મળવા આવે પણ ભગવાન કોઈને ઊંચી આંખ કરીને સામે જોતા નથી. આ બ્રાહ્મણે કેટલા પુણ્ય કર્યા હશે
કેટલી એની તપશ્ચર્યા હશે કે અમારો નાથ આટલો વિહવળ થઈ ચાખડી પહેર્યા વિનાનો ભાગ્યો છે. રૂક્ષ્મણીને એમ થયું કે નક્કી આના ચરણ ધોઈ અને ચરણામત લેશે. રૂક્ષ્મણી આદિ રાણીઓ જ્યાં જળ લેવા ગઈ ને નરોત્તમ કવિએ બહુ સુંદર લખ્યું છે કે દેખી સદા માં કી દીન દશા કરુણા કરકે કરુણાનિધિ રોએ. દેખી સુદાमा की दीन दशा करुणा करके करुणानिधि रोए. पानी परात को हाथ छुयो नहीं नैनन સો જળ સો પગ ધોએ. ભગવાનના આંખમાંથી એટલા અશ્રુઓ નીકળ્યા ને નરોત્તમ કવિ એમ કહે છે કે એનાથી જ સુદામાના પગ ધોવાઈ ગયા છે. અને પછી તો કાગની કલ્પના છે કે અંગડા ઘસે છે ના સંતપ્ત સમવાતે તવ સમુતિરાદ પલગુ ધૂમકેતવ અપાર સંસાર સમુદ્ર સે તવ રક્ષંતુ મામ બ્રાહ્મણ પાંદપાંસ. પ્રેમની પરાકાષ્ઠા અહીંયા થઈ છે. ભગવાન રૂક્ષ્મણી બંને એને ઘસી ઘસી નવડાવવા લાગ્યા છે. બીજી રાણીઓ ઉના ઉના નીર એના ઉપર રેડી રહ્યા છે. થાક બધો જ ઉતરી ગયો છે. સુદામાને એમ થયું ઓહો, જો હું અહીંયા ન આવ્યો હોત ને તો મારો મિત્ર મને કેટલો પ્રેમ કરે છે મને કેમ ખબર પડે. સુદામા ગરીબ બ્રાહ્મણ, પગની અંદર પહેરવા ચાખડીઓ નથી એટલે ભગવાન એના પગના તળિયા ઉપર હાથ ફેરવવા લાગ્યા કે મારા મિત્રને કેટલા કાંટા વાગ્યા છે. હાથની અંદર જેટલા જેટલા આવતા ગયા એ બધા કાંટા ખેંચવા લાગ્યા, પણ એક કાંટો છે ને સેજ ઊંડો પેસી ગયેલો. સેવકોને થયું કે હમણાં આગળ સરકાર સોય માગશે. સેવકો દોડ્યા પણ ભગવાને સોય આવે એની રાહ ન જોઈ પોતાના દાંત વડે કાંટો ખેંચી લીધો છે. આ એક કાંટો હતો કે સુદામાને એમ કે હું ગરીબ છું, આ ગરીબી રૂપી કાંટો ભગવાને પોતાના દાંત વડે ખેંચી લીધો છે. કેવા લાગ્યા કે એ કૃષ્ણ આ તું શું કરે છે? તારી રાણીઓને કેવું થશે? તું આવું વર્તન કરે તને શોભતું નથી. કૃષ્ણ એમ કહેવા લાગ્યા કે મિત્ર તું શું બોલે છે? તારા જેવા તપસ્વી બ્રાહ્મણનો તો હું સેવક છું. અહીંયા મારું ઐશ્વર્ય તારી આગળ કાંઈ નથી. તારા ચરણનું ચરણામત મને મળે તો મારું આખું સફળ થયું. હું દ્વારકાનો રાજા થયો કે દ્વારકાનો ઈશ્વર થયો એમાં તારા પુણ્યનો પ્રભાવ છે. ગરીબ થવું એ ગુનો નથી, પણ ગરીબીની અંદર ઈશ્વરને ભૂલી જવો એને ગુનો કહેવામાં. એ પછી સ્નાન કરાયું. સુદામાને પોતાનું નવું પીતાંબર પહેરવા આપ્યું છે કે લે મિત્ર આ તું પહેરી લે. ભોજન કરાયું. ભોજન કરાવી વળી પલંગે હાથ પકડીને બેસાડ્યા અને વળી કૃષ્ણ એના પગ દાબવા લાગ્યા છે. રાણીઓ વિચાર કરે કે ઓહો, આ દરિદ્ર નારાયણ જોગ તો ખરો કેટલો ભાગ્યશાળી છે. જેના ચરણો અમને સુલભ નથી એના ચરણો પોતે દબાવી રહ્યા છે. આવો આનંદ તો કોને મળે? અને એ પછી ભગવાન પોતાના મિત્રની સાથે બાળપણની વાતો કરવા લાગ્યા. સુદામા તને યાદ છે આપણે સાંદીપનીના આશ્રમની અંદર રહેતા હતા. એક વખત કેવું થયું, ભયંકર વરસાદ આવેલો જો આપણે લાકડા લેવા ગયા હતા, ખબર છે તને? યાદ છે ને? અને એ વખતે ગુરુ પત્નીએ બંનેને ચણા ખાવા આપેલા અને ભગવાને પોતાના ચણા સુદામાને આપેલા. કાલે તું સાચવ પછી આપણે ખાઈશું. પણ સુદામાને તો કકડીને ભૂખ લાગેલી ને એટલે વચ્ચેથી શરૂ જ કરી દીધું હરિહર. અને એમાં વરસાદ એટલો પડ્યો અને બંને ઠંડીના એવા ધ્રુજવા લાગ્યા ને દાંતની કકડાટી બોલવા લાગી. ઝાડ ઉપર ચડી ગયેલા. અને પછી ત્યારે ભગવાન માગ્યું કે સુદામા શું ખાય છે? તો ખાય નહીં. ખોટું શું કામ બોલે છે? ચણા હતા ને કે એ તો હું તો ક્યારનો ખાઈ ગયો. મારાય તો હું તારાય ખાઈ ગયો. એકલો ખાઈને એ ભૂખ્યો મરે છે.
એટલે કોઈને ખવડાવીને ખાઓ, ક્યારે એકલા ન જમો. ભલે કોઈ ન મળે તો ગાયને, કૂતરાને, ગમે ને, પણ એકલા ન જમો. ભગવાન કહે છે આજે મારા હાટું લાવ્યો છે, મને દેતો નથી. તે દી મારી પાસે મારું હતું નહીં, મન નહોતો દેતો. અને મારો નિયમ છે કે જે મને નથી આપતો એને હું કશું નથી આપતો. સુદામા શું ખાય? આ પણ કકડાટી બોલે ને કે મને તો ટાઢવાય છે, એની કકડાટી બોલે. અને એને હિસાબે સુદામા દરિદ્ર થયા છે. ભગવાનને આપજો, સાધુ બ્રાહ્મણને આપજો, ગાયને આપજો, કૂતરાને આપજો, એનાથી તમને અનેક ગણું ઈશ્વર પાછું આપશે. પણ ભગવાને જાણ્યું, કારણ કે ભગવાને જયારે સ્નાન કરાયું ને ત્યારે એનું કપાળ ઘસતા ઘસતા એના લેખ વાંચ્યા થયા, શ્રી ક્ષય, લક્ષ્મીનો ક્ષય. પણ ભગવાને એને તિલક કર્યું ને ત્યારે પેલો શ્રી ક્ષય લખેલું હતું ને ઉલટાવી નાખ્યું, યક્ષ શ્રી કરી નાખ્યું. કે યક્ષ ને ઘેર, કુબેર ને ઘેર જે સંપત્તિ હોય મારા મિત્રને મળે. પણ કેમ આપી? જો એમને એમ આપે તો કુદરતનો કાનૂન તૂટે. કારણ કે પરમાત્માને જે ન આપે એને પરમાત્મા કશું ન આપે. સુદામા લાવ્યા છે ભગવાનને દેવા માટે, પણ સુદામા ગભરાય છે કે આ ઐશ્વર્યની વચ્ચે મારે આવી વસ્તુ કાઢવી કેમ. અને જુઓ, પૈસાદારના મેલમાં ગરીબી બહુ ગુંગળાય હો. તો જે ગરીબ હોય ને એને ખબર હોય કોકને ઘેર જાય તો કેમ બોલવું એ પણ વિચાર થઈ પડે. પછી ભગવાનને એમ થયું કે મારે આ જોંટીને પણ ખાવું તો પડશે. એટલે ભગવાને પછી એમ કીધું, કઈ લગન બગન કર્યું કે પછી એમને મત છો હાવ? તો કે ના ના, લગન કર્યું છે, છોકરા છે, પત્ની બહુ સુશીલ છે. સુદામા એમ કે એવી પત્નીને હું કેમ વિસરું કે જેના પુણ્યના પ્રભાવે આજે હું મારા મિત્રને મળવા આવી શક્યો. જો એ પત્નીએ જીદ ન કરી હોત તો હું કોઈ દિવસ બહાર ન નીકળત. એ પત્નીને હું કેમ ભૂલું? તું આટલા બધા વખાણ કરે છે, કૃષ્ણ કહે, તો મારા ભાભીએ મારા માટે કઈક મોકલ્યું તો હોય, અને છતાંય નથી કઈ બોલતા, ઉલટાના બગલ દબાવવા લાગ્યા છે. અને એ વખતે ભગવાનને એમ થયું કે આ નહીં દે, ભલે સામેથી લેવું પડે તો. સ્વયં જહાર શબ્દ લખ્યો છે કે ભગવાને પોતે ખાધા, હાથે ખાધા, અને જોંટો મારીને કે આ બગલમાં ક્યારનો શું દબાવે એમ કરીને ખેંચીને બે ત્રણ જે ચિથરા હતા છોડી અને એક મુઠ્ઠી જે આરોગીને તે આખા જગત જમાડવાનું પુણ્ય સુદામાને નામે જમા કરી દીધું. કેમ કે પોતે ત્રિલોકના નાથ છે, અને જે ત્રિલોકના નાથને જમાડે ને એનો યજમાન કોઈ દિવસ ગરીબ ન હોય. અને જ્યાં બીજી મુઠ્ઠી ભરીને ત્યાં તો રૂક્ષ્મણીએ હાથ પકડી લીધો કે નાથ હવે રહેવા દેજો, અમને આપી દેતા નહીં. કારણ કે પરમાત્મા જ્યારે દેવા બેસે ને ત્યારે આગળ પાછળનો વિચાર નથી કરતો, પોતાના સ્વરૂપનું દાન એ જીવને આપી દે. અને એક અર્થ બહુ સુંદર છે એનો, તાંદુલ જમે ને વાલો એ વારે રાણી રાધિકા, તાંદુલ જમે ને વાલો વારે રાણી રાધિકા, ઓ મને આપો ને અવિનાશી રે સેવા મારા કો શ્યામળાજી, ઓ મને આપો. તાંદુલ નો બીજો મુઠ્ઠી પકડીને રૂક્ષ્મણી હાથ ઝાલી લીધો કે અમને આપી દેતા નહીં. એક અર્થ એવો હોત કે નાથ તમારા મિત્રને પ્રસાદ અમને આપો, અમારા ખોળિયાય પાવન થઈ જાય. અને ભગવાને બધાને થોડા થોડા તાંદુલ વેચ્યા છે. આપણે પણ જે તાંદુલ લાવ્યા હોય ને એ એક પછી એક ઉભા થઈ અને ભગવાન આગળ ધરી દેજો મૂંગા મૂંગા. આગળની કથા આપણે આગળ ચલાવીએ છીએ. તાંદુલ ખાધા. કુબેરનું ઐશ્વર્ય પોરબંદરની અંદર ભગવાને ખડું કરી દીધું છે. બીજો દિવસ ઉગ્યો છે. હા, એ લોકો ભલે ધરી જતા, હવે ના પાડો, હવે રહેવા દો, કોઈ ના પાડો, કોઈનો આત્મા ન દુભાવો, કોઈનો આત્મા. અહીંયા આપણે બધાના આત્માને તૃપ્ત કરવાના છે. જે ધણી માટે કથા થાય છે એવા શ્યામજી બાપાને એક વખત જય બોલો જોઈએ. કેમ કે
એના પુણ્યના પ્રભાવે તમને આ બધું મળ્યું છે, યાદ રાખજો. અને એમના ઘેરથી હું જો ભૂલતો નહોતો, પૂરીમાં નામ હતું એનું. એમની એમના ઘેરેથી પૂરીમાં જ ને. બોલો પૂરીમાની, બોલો શ્યામજી બાપાની, દ્વારિકાધીશ કી જય. એને ક્યાંથી ભૂલાય કે જેને હિસાબે તમને આવી ગંગા સાંભળવાનો લાભ મળ્યો છે, એના પુણ્યના પ્રભાવ. હું કઈ બહુ મોટો છું એવું કહેવા નથી માંગતો, પણ આ એના પુણ્યના પ્રભાવે થઈને આજે આપણને આ બધું શ્રવણ કરવાનો લાભ મળ્યો છે. ભગવાનને એને કહી અમે જે મુઠ્ઠી ચપટી પોગીએ છીએ પ્રભુ અમે અર્પણ કરીએ, તું પણ સુદામાની જેમ અમારી ભીડ ભાંગી નાખજે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરા હે ના. પ્રેમથી ગાઓ બધા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. કૃષ્ણ ગો